ફ્રેન્ડ તો કેમ છો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું આપણી આ યુટ્યુબ ચેનલમાં. આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે છે મારો બર્થડે. અત્યારે વાગી રહ્યા છે 12:05. તો આપણે જઈ રહ્યા છીએ દ્વારકા. તો ચાલો મળીએ આગળ. ફ્રેન્ડ્સ અમે દ્વારકા જવા માટે નીકળી ગયા છે. મારા પપ્પા અને મારો ભાઈ બે ગાડીમાં બેસી ગયા છે. તો બધા ગાડીમાં ગોઠવાઈ રહ્યા છે. આ છે મારા ભાઈ, આ છે મારા મમ્મી, આ છે મારા બા. તો બધા ગાડીમાં બેસી ગયા છે. તો ચાલો હવે હું પણ બેસી જાઉં. તો ફ્રેન્ડ્સ અમે દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ. તો હેલો ફ્રેન્ડ્સ, તો અમે દ્વારકા પહોંચી ચૂક્યા છીએ. હેલો ફ્રેન્ડ, તો અમે હોટલેથી નાહી ધોઈ તૈયાર થઈને દ્વારકાધીશના મંદિરે દર્શન માટે જઈ રહ્યા છીએ. તો આ છે દ્વારકાધીશનું મંદિર. ફ્રેન્ડ્સ, તો હું દર્શન કરી આવ્યો છું, પણ અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે, તેથી દર્શન નહીં કરાવી શકું. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ અમે માર્કેટમાંથી થોડી ઘણી ખરીદી કરી. ત્યાંથી પછી અમે ગોમતી ઘાટે આવ્યા. તો ગોમતી ઘાટનો નજારો તમે જોઈ શકો છો. ગોમતી ઘાટની સામે આવે છે આ દરિયો. પછી ત્યાં અમે થોડી વાર નાસ્તો કર્યો. તો ફ્રેન્ડ, હવે પછી અમે ભડકેશ્વર મહાદેવના મંદિરે જવા માટે નીકળ્યા છીએ. અમે ભડકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો આ મંદિર દરિયાની વચ્ચે આવેલું છે. તમે ભડકેશ્વર મહાદેવનો વ્યૂ જોઈ શકો છો. ભડકેશ્વર મહાદેવ. ત્યારબાદ અમે રૂક્ષ્મણી દેવીના મંદિરે આવ્યા. તો આ છે રૂક્ષ્મણી દેવીનું મંદિર. તો ફ્રેન્ડ્સ, આપણે રૂક્ષ્મણી દેવીના મંદિરેથી હવે નાગેશ્વર મહાદેવના મંદિર તરફ જવા માટે નીકળી ગયા છીએ. ફ્રેન્ડ્સ, અમે નાગેશ્વર મહાદેવના મંદિરે આવી ચૂક્યા છીએ. આ છે નાગેશ્વર દાદાની મૂર્તિ અને આ છે તેનું મંદિર. તો આ છે સાક્ષાત નાગેશ્વર મહાદેવ. ત્યારબાદ અમે ગોપી તળાવ આવ્યા. તો હેલો ફ્રેન્ડ્સ, તો પછી આજે અમે આવ્યા છીએ બેટ દ્વારકા જવા માટેના સુદર્શન બ્રિજ ઉપર. તો તમે સુદર્શન બ્રિજનો લુક જોઈ શકો છો.
હેલો ફ્રેન્ડ, અમે પછી ત્યાં દ્વારકાના સ્નો પાર્કમાં આવી ગયા છે. તો ચાલો અંદર જઈએ. આપણે સ્નો પાર્કની અંદર પહોંચી ચૂક્યા છે અને આપણે ત્યાં જેકેટ, બૂટ, મોજા, હાથના મોજા અને ટોપી પહેરવા પડે છે કારણ કે અંદર ફૂલ ઠંડી હોય છે. એક જણાની ટિકિટ 350 રૂપિયા છે. ટિકિટ સાથે કોસ્ચ્યુમ ફ્રી આવે છે. અહીંયા અંદર 1 થી 2 કલાક માટે રહેવા દે છે. હેલો ફ્રેન્ડ્સ, તો હવે અમે દ્વારકાથી ઘરે જવા માટે નીકળી ગયા છે. તો બોલો જય દ્વારકાધીશ.